નમસ્કાર મિત્રો, સીસીના ટેસ્ટ નંબર 8 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સીસીની પરીક્ષાઓ ખૂબ નજીક છે. તમે સૌ આ ટેસ્ટ આપી જ હશે. જો ના આપી હોય તો આપણી એપ્લિકેશનના અંદર જઈને સ્ટડી મટીરિયલમાં ફ્રી ટેસ્ટ મૂકેલી છે. પહેલા ટેસ્ટ આપો, જે ન આવડે એટલા જ ક્વેશ્ચન્સને અહીંયાથી જોવા. બરાબર, આપણે 1 થી લઈને શરૂ કરેલી સિરીઝ મોટાભાગના તમામ ચેપ્ટર્સની ટેસ્ટ આના અંદર આવી જશે અને આપણી સીસીની પરીક્ષાઓ શરૂ થાય એ પહેલા આપણે બધી જ ટેસ્ટો મૂકી દઈએ એ પ્રકારનું કંઈક આયોજન આપણે ગોઠવેલું છે. અને આ શરૂ કરીએ પહેલા કે આ તમે આપણી એક નવી YouTube ચેનલ છે, તો તમે જે પ્રમાણે આપણી એક જૂની ચેનલને જે પ્રતિભાવો આપ્યા છે, જે લાગણીઓ આપી છે, જે સાથ અને સહકાર આપ્યો છે, એવો ને એવો આને પણ આપો એવી આશા છે. અને તમારા જે પણ કંઈ મિત્રો હોય કે જે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એના સુધી આપણી આ ચેનલને પહોંચાડો, આપણા વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, એવી એક અભિલાષા છે. શરૂઆત કરીએ આ ટેસ્ટના અંદર. આમાં 3 ટોપિક લીધા છે મેં. ગુણોત્તર, ભાગીદારી અને ઉંમર સંબંધિત પ્રશ્નો, એટલે થોડાક પ્રશ્નો આ ટેસ્ટમાં વધારે હતા. આમ તો ભાગીદારી એ ગુણોત્તરના સાથે બહુ ઇન્ટરલિંક્ડ સબ્જેક્ટ છે, ટોપિક છે, અને ઉંમર સંબંધિત પ્રશ્નો. બરાબર, સિલેબસમાં રીઝનિંગમાં લખેલો પોઈન્ટ છે સીસી ના અંદર, પણ આપણે એને મેથ્સમાં જ કવર કરવાના છીએ. પહેલો ક્વેશ્ચન, હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. જો 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો હાલમાં પિતા પુત્રની ઉંમર કેટલી હશે? જો હાલની ઉંમરો કીધી છે અને કીધું છે કે હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતા 5 ગણી, એટલે 12 5 60, 10 5 50, 15 5 75 બધામાં થાય. નેક્સ્ટ લાઈન, 4 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલા પુત્ર કેટલો હોય? 8. 4 વર્ષ પહેલા પિતા કેટલા હોય? 56 ના. બરાબર, શું કહે છે કે 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 7 ગણી, 8 સત્તા 56 થઈ જાય? યસ, થઈ જાય. વાર્તા પૂરી. એ જવાબ છે. આગળ કઈ વિચારવાનું થતું જ નથી. બીજા કોઈ ઓપ્શન જોવાના પણ નહીં, ના જો હોય. ઓકે, કેમ? સવાલમાં બે જ ડેટા આપ્યા છે, બંને ફૂલફિલ થઈ જાય છે, તો બીજા ઓપ્શન જોઈને કોઈ સેન્સ જ નથી. આગળ વધો સીધા. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જો 5 બાળકો જેઓનો જન્મ 5 વર્ષના અંતરાય બાદ થયેલ છે અને બધાની ઉંમરનો સરવાળો 80 વર્ષ હોય તો સૌથી મોટા બાળકની ઉંમર કેટલી હશે? અહીંયા મોટા શબ્દ છે, ટાઈપિંગમાં જરાક સમજી લેવાનું. સૌથી મોટા બાળકની ઉંમર કેટલી હશે? હવે સમજો, આ તો ઓપ્શન ના જ હોય. ના જ હોય. કેમ ના હોય? સમજો, એક સિમ્પલ લોજિક. આ સૌથી મોટું બાળક હોય, સમજો કે 11 વર્ષ સૌથી મોટું બાળક છે. બરાબર, તો એનાથી નાનું બાળક 5 વર્ષના અંતરાલ હતા ને, અને એવા 5 બાળકો છે, તો 5 વર્ષના અંતરાલમાં વિચારતા જાઓ તો આનાથી નાનું બાળક હશે તમારું કેટલા? 6 વર્ષનું. એનાથી નાનું 1 વર્ષનું. પછી એનાથી નાનું બાળક -4 વર્ષનું. માઈનસમાં તો ઉંમર ના હોય ને. આ છોકરું થોડું કે ફ્લિપકાર્ટ થી મંગાવ્યું, ના ગમ્યું રિટર્ન કરી દઈએ. નેગેટિવ ઉંમર હોય જ ના શકે. એટલે આવા ઓપ્શન હોવાના જ નથી. 5 બાળકો છે, 5 વર્ષનો અંતરાલ છે, એટલે મિનિમમ 25 વર્ષ ઉપર તમારો જવાબ હોવો જોઈએ. એવો એક જ છે 26. છતાંય ચેક કરવો હોય તો જોઈ લો. 26. એનાથી નાનું બાળક કેટલા વર્ષનું હશે? 21. એનાથી નાના તો કે 16, એનાથી નાના તો કે 11, અને એનાથી નાના તો કે 6. ક્લિયર છે આટલી વાત? કે ભાઈ સૌથી નાનું બાળક 6, પછી 11, પછી 16, પછી 21, પછી 26. ચેક કરી લઈએ. કઈ રીતે ચેક કરવાનું? કીધું કે બધાની ઉંમરનો સરવાળો 80 વર્ષ છે. જોઈ લો, 6 તરી 18 ને બીજા 2 20 નું મીંડું વધી 2, 2 ને 2 4 ને 2 6 ને 2 8, એટલે કે 80. જવાબ થઈ ગયો 80. પરફેક્ટ છે. આન્સર થઈ જશે 26. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. m અને n નો ગુણોત્તર આપેલો છે અને n અને p નો ગુણોત્તર આપ્યો છે, તો m જેમ n જેમ p કેટલા થાય? જ્યારે બી બે રેશિયો આપેલા હોય ને એક કમ્બાઇન્ડ રેશિયો શોધવો હોય, એક કમ્બાઇન્ડ રેશિયો શોધવો હોય તો મેં શું શીખવાડ્યું છે? હંમેશા ગમે તેટલા રેશિયો આપે, આપણે એક જ વસ્તુ કરવાની. રેશિયો જે આપ્યા ત્યાં આંકડા લખ્યા, જે ખૂટે છે ત્યાં બાજુવાળો નંબર ઉઠાઈને લખી નાખો, એટલે કે 7 અહીંયા ઉઠાઈને લખી નાખો, એટલે 9 ઊભો ગુણાકાર 11 + 77, 7 × 9 = 63, 9 × 5 = 45. કશું કોમન નથી, બસ તો આ જ ગુણોત્તર છે. 45 જેમ 63 જેમ 77, m જેમ n જેમ p નો 45 63 77, એટલે કે જવાબ બની જશે C. ક્લિયર? સેમ ટાઈપ ક્વેશ્ચન છે. બે રેશિયો આપ્યા છે અને કમ્બાઇન્ડ રેશિયો જોઈએ છે. ફરીથી શું કર્યું આગળ આપણે? 4 7 5 7, ખૂટે 5, ખૂટે 7, ઊભો ગુણાકાર, એટલે કે 77 49, 7 × 5 = 35, 5 × 4 = 20, તો 20 જેમ 35 જેમ 49, 20 જેમ 35 જેમ 49, જવાબ થઈ જશે B. ક્લિયર છે? બીજો એક સવાલ.
બે સંખ્યા 3:4 ના ગુણોત્તરમાં છે, દરેકમાંથી 5 ઓછા કરવામાં આવે તો નવો ગુણોત્તર 2:3 થાય છે, તો નાની સંખ્યા કઈ હશે? આને સૂત્ર બનાવીને બી કરી શકાય, વિકલ્પો પરથી પણ જઈ શકાય, એની ઘણી બધી મેથડો છે. હું ઓપ્શન પરથી જઉં છું. ચલો બરાબર, તો બે સંખ્યાઓ 3:4 ના ગુણોત્તરમાં હતી. નાની સંખ્યા જોઈએ છે એટલે કે 3 નો ગુણક, 3 નો ગુણક એટલે કે આ તો નહીં જ હોય બરાબર. પછી આ ત્રણ ઓપ્શન ચેક કરતા જઈએ. પહેલો ઓપ્શન જોઉં છું હું 24, નાની સંખ્યા 24 છે, તો સમજો આ 3 ના 24 એટલે 8 ગણા થયા, તો અહીંયા પણ 8 ગણા એટલે 4 8 32. આ આપણી સંખ્યાઓ બની ગઈ કઈ કઈ? 24 અને 32. સાચા કે ખોટા ખબર ક્યાંથી પડે? નેક્સ્ટ લાઈન, જો દરેકમાંથી 5 ઓછા કરવામાં આવે, 5 ઘટ્યા 19, 5 ઘટ્યા 27, તો નવો ગુણોત્તર 2:3 થાય છે. તો નવો ગુણોત્તર તો 19:27 થયો, અહીંયા 2:3 કહે છે, મેચ નથી થતું એટલે કે આ વિકલ્પ ના હોઈ શકે. ફરીથી એક રેશિયો આપ્યો છે 3:4. નાની સંખ્યા 15 છે એટલે કે આ 5 ગણા થયા, તો અહીંયા બી 5 ગણા એટલે કે 20 હોવા જોઈએ. હવે શું કહે છે? બંનેમાંથી 5 ઓછા કર્યા તો 10 અને 15. રેશિયો બનાવો 5 દુ 10, 5 તરી 15, 2:3 નો ગુણોત્તર આવી ગયો. યસ આવી ગયો. જવાબ છે બી, વાર્તા પૂરી. ક્લિયર? આગળ જુઓ. ત્રણ મિત્રો x y z ની આવક અનુક્રમે 5:7:8 ના ગુણોત્તરમાં છે. 5:7:8 નો ગુણોત્તર છે x y z નો. z ની આવક x ની આવક કરતા 1200 જેટલી વધારે હોય, આને 5 ભાગ 7 ભાગ અને 8 ભાગ મળે છે એવું કહેવાય ને. z ની આવક એટલે કે 8 ભાગ એ 5 ભાગ કરતા 3 ભાગ વધારે છે એવું કહી શકાય કે નહીં? 8 ભાગ અને 5 ભાગ તો કે 3 ભાગ વધારે છે, અને આ 3 ભાગના કારણે જ કેટલા રૂપિયા વધારે મળી રહ્યા છે? 1200. તો 3 ભાગની વેલ્યુ જ કેટલી થઈ ગઈ કહેવાય? 1200. પૂછ્યું શું છે? y ની આવક કેટલી હશે એટલે કે 7 ભાગની વેલ્યુ જોઈએ છે. સમજો, ગણતરી કરવાની જરૂર જ નથી, જો જોઈને ખબર પડે. 3 ચોક 12, 2 મીંડા લાગી ગયા, 7 ચોક 28, 2 મીંડા લાગી જશે, 2800. 2800 એટલે કે જવાબ બની જશે ડી, ઉપરના પૈકી કોઈ નહીં. ક્લિયર? બીજો એક સવાલ જુઓ. ત્રણ સંખ્યાઓ 4:5:8 ના ગુણોત્તરમાં છે. 4:5:8. તેમની સરેરાશ 34 છે. મેં હંમેશા શીખવાડ્યું છે કે સરેરાશ આપી હોય તો સરવાળો શોધી કાઢો, સરવાળો આપ્યો હોય તો સરેરાશ શોધી કાઢો. જે કીધું છે એના કરતા ઊંધું કરો, કાયમ જવાબ આવી જાય. 34 સરેરાશ છે ને, તો સરવાળો કેટલો થાય? 34 ના 3 ગણા, 34 તરી 102. હવે 102 જો સરવાળો હોય તો એ આ ગુણોત્તરમાં ડિવાઇડ કરવાનો છે. 4 ભાગ 5 ભાગ 8 ભાગ, 4 ને 5 9 ને 8 17. 17 ભાગમાં 102, 17 6 102, 1 ભાગના 6 અને 1 ભાગના 6 હોય તો 4 ભાગના 24, 30, 6 8 48. શું પૂછ્યું છે? સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ? 48. જવાબ થઈ જશે E 48. ક્લિયર છે? બીજું, એક શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 6:7 છે. 6:7 બોયઝ એન્ડ ગર્લ્સ નો રેશિયો આપ્યો છે. જો તેમની સંખ્યામાં અનુક્રમે 15% અને 20% જેટલો વધારો થાય તો નવો ગુણોત્તર કેટલો હશે? હવે અહીંયા જે ચેન્જ કીધો છે ને એ પર્સન્ટેજમાં કીધો છે. આ જ જોઈને કદાચ તમે કન્ફ્યુઝ જો થયા હો તો જુઓ, કોઈ ખાસ નથી આ સવાલ. 6:7 નો ગુણોત્તર છે ને, કોઈ બી એવી સંખ્યાઓ પકડી પાડો કે 6:7 માં રહેતી હોય, 6 અને 7 જ લઈ લેવાય. પણ હું એને 60 અને 70 કરી નાખું છું. કેમ એવું કર્યું? રાઉન્ડ ફિગર રાખી. જેથી શું કામ? જેથી શું થાય કે ભાઈ ટકાવારીમાં જે ચેન્જ કરવા છે ને જરા સહેલા થાય. બાકી કોઈ ફરક નથી પડતો. તમે સંખ્યાઓ ગમે તે લઈ શકો છો. તમે 12 અને 14 રાખો, 18 અને 21 રાખો, કોઈ પણ એવી સંખ્યાઓ રાખો કે જે 6:7 ને ફોલો કરે, બધામાં જવાબ સેમ જ આવે. પણ હું રાઉન્ડ ફિગર રાખું કે જેથી કેલ્ક્યુલેશન ઈઝી રહે. અહીંયા 15% વધે છે તો 60 ના 15% એટલે 9 થશે, અને 70 ના 20% એટલે 14 થશે. વધારો કરવામાં આવે છે. 70 ને 14 84, 60 ને 9 69. જુઓ, આ બંનેનો રેશિયો પૂછ્યો છે. તગડો કોમન છે બંનેમાં. 3 વડે ભગાય. 3 દુ 6, 3 તરી 9, 3 દુ 6 બચ્યા 2 24, 3 8 24 તો 23:28. જવાબ આવી ગયો 23:28. આન્સર છે સી. ક્લિયર? નેક્સ્ટ જુઓ. એક બેગમાં 206 રૂપિયાની કિંમતના 50 પૈસા, 25 પૈસા, 10 પૈસાના કેટલાક સિક્કા 5:9:4 ના ગુણોત્તરમાં છે. 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસા.
5/9/4 ના ગુણોત્તરમાં છે તો 25 પૈસાના કેટલા સિક્કા હશે? 25 પૈસાના સિક્કા એટલે કે 9 ભાગની વેલ્યુ પૂછી છે ને. જુઓ કેલ્ક્યુલેશન કર્યા પહેલા ખાલી એટલું જોઈ લેવાનું, 9 ભાગની કિંમત 9 વડે તો ભગાય એવી હોવી જ જોઈએ ને. તો 9 વડે ભગાય એવી સંખ્યા કેટલી? ના ભગાય, ના ભગાય, ના ભગાય, ભગાય, એક જ બચી છે. તો વિચારવાનું ના હોય, જવાબ હોય. સમજો કે આવા મલ્ટીપલ ઓપ્શન હોત તો આપણે એનું કંઈક ઇક્વેશન બનાવ્યું હોત, સોલ્વ કરવા ગયા હોત, બધું થાત. પણ કોઈ છે જ નહીં, એક જ બચે છે. તો શું કામ ઇક્વેશન બનાવવું છે? ડાયરેક્ટ ટિક કરો, જવાબ થઈ ગયો 360. જો ઇક્વેશન કદાચ તમને એવું થાય કે સાહેબ એવા 2-3 હોત તો આવું ઇક્વેશન બનત. આ 5x 9x અને 4x સિક્કાની સંખ્યા બની. પણ એને ફેરવવી પડશે શેમાં? રૂપિયામાં. કારણ કે રૂપિયા 206 આપ્યા છે તો 50 પૈસાના 2 સિક્કે રૂપિયો થાય, 25 પૈસામાં 4 સિક્કે રૂપિયો થાય અને 10 પૈસાના 10 સિક્કે રૂપિયો થાય. તો આ બધાને ભેગા કરતા કુલ રૂપિયા 206 કીધા છે. બસ આને સોલ્વ કરો એટલે તમને x ની વેલ્યુ મળશે 40. એ અહીંયા મૂકશો એટલે કે 9 × 40 બેઝિકલી 9 × 40 9 ચોક 36 મીંડું આવશે 360 જવાબ બનશે. પણ આ બધું કરવાની જરૂર જ નથી, ડાયરેક્ટ જોઈ શકાતું તો 9 વડે ભગાવી એક જ છે, ટિક કરી દો. જો મલ્ટીપલ હોત તો મેં આને કંઈક સોલ્વ કર્યું હોત. ક્લિયર? ક ખ ગ અનુક્રમે 60,000 80,000 અને 1 લાખ રોકીને એક ધંધો શરૂ કરે છે. વર્ષના અંતે 36,000 નો નફો થાય છે અને રોકાણનું પ્રમાણ તમને આપી દીધું છે 3/4/5 નું. હવે જુઓ ભાગીદારીની વાત હોય ત્યારે પહેલા એક વસ્તુ વિચારવાની કે સમય બધાનો સરખો છે કે અલગ અલગ. સમય બધાનો કેવો છે? સરખો. જે લોકો પહેલી વાર આવું કંઈક લેક્ચર જોઈ રહ્યા હોય એ વસ્તુ લોકોને હું કહી દઉં કે ભાઈ આ હું ભણાઈ નથી રહ્યો, આ ટેસ્ટના સોલ્યુશન છે. એટલે આમાં હું બહુ વ્યવસ્થિત સ્પીડમાં જ જઈશ કારણ કે આ એવા લોકો માટેની ટેસ્ટ છે કે જે લોકો આપણી એપ્લિકેશનના અંદર આખો કોર્સ મારો જોયેલો હોય અથવા તો ઓફલાઈનમાં કે કોઈ પણ જગ્યાએ મારી સાથે ભણ્યા હોય તો આ બધી જ મેથડ્સ એમને આવડતી હશે, એ મેં ભણાવેલી જ હોય, બરાબર? એ જ મેથડ્સથી એનું સોલ્યુશન હું આપી રહ્યો છું. એટલે હું એ પ્રકારની સ્પીડમાં છું. એટલે કદાચ જો કોઈ વ્યક્તિ પહેલી વાર જોઈ રહ્યા હોય તેને એમ લાગે કે સાહેબ ધડાધડ જાય છે, પણ એના માટે જઈ રહ્યો છું કારણ કે આ ટેસ્ટ સોલ્યુશન્સ એકચ્યુઅલી એવા વિદ્યાર્થીઓ માટેનું છે કે જે લોકો આ બધું મારી જોડે આખું ભણી ચૂક્યા છે, બરાબર? તેમના રોકાણનું પ્રમાણ તમને આપી જ દીધું છે. જુઓ તો 60 80 અને 1 લાખ નો રેશિયો શોધવાનું જરૂર નથી, આપેલો જ છે 3/4/5. સમય બધાનો સરખો જ છે. સમય બધાનો સરખો જ હોય તો મૂડીનો ગુણોત્તર એ જ નફાનો ગુણોત્તર હોય તો નફો જે બી હોય એટલે કે 36,000 રૂપિયા એ આ રેશિયોમાં ડિવાઈડ થશે ને. બસ પતી ગઈ વાર્તા. 3 ને 4 7 ને 5 12 ભાગમાં 36,000 ને વેચી નાખવાના તો 12 તરી 36 3 મીંડા 1 ભાગના 3,000 તો 3 ભાગના 9,000 12,000 15,000. શું પૂછ્યું છે? દરેકને કેટલો નફો મળશે? તો આવી ગયો 9 12 15 9 12 15 જવાબ છે એ. વાર્તા પૂરી. ક્લિયર? આગળ ધંધામાં કુલ મૂડી રોકાણ 80,000 રૂપિયા છે. ક ના મૂડી રોકાણ કરતા બ નું મૂડી રોકાણ 5,000 વધુ છે અને અ નું મૂડી રોકાણ બ કરતા 10,000 વધારે છે. સમજો A B C 3 લોકો છે. C નું મૂડી રોકાણ કેટલું છે ખબર નથી, C નું ખાલી C જ કહી દઉં તો C ના મૂડી રોકાણ કરતા B નું મૂડી રોકાણ 5,000 વધુ છે એટલે કે અહીંયા C વત્તા 5,000 હોવા જોઈએ અને અ નું મૂડી રોકાણ આના કરતા 10,000 વધુ છે તો C વત્તા 15,000 હોવા જોઈએ. ક્લિયર? તો આને કીધું છે કે કુલ મૂડી રોકાણ 80,000 છે તો આ બધાનો સરવાળો કરી દઉં તો 80,000 આવવા જોઈએ કે નહીં? તો 15 ને 5 20,000 સામે જાય તો બાદબાકીમાં 80 - 20 એટલે 60,000 અને C તો કે 3C બરાબર 60,000 ઉડે 20,000. બસ તો C નું મૂડી રોકાણ 20,000 થઈ ગયું. B નું મૂડી રોકાણ C કરતા 5,000 વધુ એટલે કે 25,000 થઈ ગયું અને A નું મૂડી રોકાણ C કરતા 15,000 વધુ એટલે 20 ને 15 35,000 થઈ ગયું. આગળ જો કુલ નફો 64,000 હોય, બધાનો સમય સરખો જ છે તો મૂડીનો ગુણોત્તર ઈ જ નફાનો ગુણોત્તર એટલે કે 35,000 જેમ 25,000 જેમ 20,000 રેશિયો બનાવી દો એટલે કે 0 0 0 0 ઉડી ગયા 5 7 35 5 5 25 5 ચોક 20 આ રેશિયોમાં ડિવાઈડ કરવાનું થાય. કોને? 64,000 ને. તો 64,000 ને આ રેશિયોમાં ડિવાઈડ કરો 7 ને 5 12 ને 4 16 ભાગ 16 ભાગમાં 64,000 16 ચોક 64 3 મીંડા 1 ભાગના 4,000 1 ભાગના 4,000 તો કોના પૂછ્યા છે? અને કેટલો નફો મળશે? 7 ભાગ તો 7 ચોક 28 જવાબ થઈ ગયો 28,000
આન્સર થશે સી. ક્લિયર? નેક્સ્ટ જુઓ. બે સંખ્યાઓનો સરવાળો 112 છે. નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર 5:9 છે. તો મોટી સંખ્યા કઈ છે? જુઓ, ગણતરીની જરૂર જ નથી. 5:9 છે ને, તો મોટી સંખ્યા 9 ભાગ હોય કે ના હોય? તો 9 ભાગ એટલે 9 થી તો ભગાવી જોઈએ ને. તો 9 થી ભગાયેલી સંખ્યા નથી, નથી, નથી. એક જ છે. જવાબ આવી ગયો. પૂરું થઈ ગયું. કોઈ ગણતરી જ નહોતી. બરાબર. જો 2 3 હોત તો હું 112 ને રેશિયોમાં ડિવાઈડ કરત, પણ છે જ નહીં, શું કામ ડિવાઈડ કરવા છે? બરાબર. ખાલી મજૂરી નહીં કરવાની. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. x અને y નો ગુણોત્તર, અહીંયા નો ગુણોત્તર 3:4 હોય અને y અને z નો ગુણોત્તર 6:7 હોય. x y z છે. અહીંયા ગુણોત્તર 3:4 છે, અહીંયા ગુણોત્તર 6:7 છે. ખૂટે શું મૂકવાનું? અહીંયા બાજુવાળી સંખ્યા એટલે કે 4 અને બાજુવાળી સંખ્યા એટલે કે 6 ઊભો ગુણાકાર કરી દો. 7 ચોક 28, 6 ચોક 24, 6 તરી 18. કશું કોમન છે બધામાં? જુઓ, બધાને 2 થી ભાગી શકાશે. 6 તરી 18, 6 ચોક 24, 7 ચોક 28. બધાને 2 થી ભાગી શકાશે. તો ભાગી નાખીએ તો આ થઈ ગયા 9:12:14. હવે કશું કોમન ના નથી, પતી ગયું. તો આ રેશિયોમાં તમારે ડિવાઈડ કરવાના થયા કોને? 245 ને. તો 245 ને આ રેશિયોમાં ડિવાઈડ કરી દઈએ તો 12 ને 9 21 ને 14 35 ભાગ થઈ ગયા. 35 ભાગમાં જો જોઈને ખ્યાલ આવે ને તો કે આ 7 ગણા છે. જુઓ, 30 * 210 ને 5 * 35 ભેગા કરો 245 થઈ ગયા. જો કદાચ એવો જોઈને ખ્યાલ ના આવે તો 5 થી ભાગો, 7 થી ભાગો. મૂળ મુદ્દે અહીંયા તમે લાવશો 7 અને એક ભાગની વેલ્યુ 7 હોય. x ની વેલ્યુ પૂછી છે તો 9 ભાગની 9 * 63. જવાબ બની જશે 63. કરેક્ટ આન્સર 63. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો એ તફાવતથી બમણો છે. જુઓ, તફાવત 20 કીધો છે. એ બેનો સરવાળો તફાવતથી બમણો છે. તો તફાવત 20 છે તો 20 ના ડબલ 40. તો એ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 40 થવો જોઈએ. તો બોલો, આમાંનો ઉંમરો પૂછી છે તો કોનો સરવાળો 40 થાય? આ બેનો સરવાળો 40 થાય? ના થાય. સરવાળો 40 થાય? ના થાય. સરવાળો 40 થાય? ના થાય. એક જ બચ્યું 30 અને 10. જવાબ આવી ગયો. જો ફરીથી ના ખ્યાલ આવ્યો હોય તો તફાવત 20 વર્ષ છે. આ બેનો તફાવત 20 છે. યસ. આ બેનો સરવાળો 30 ને 10 ભેગા કરતો 40. એ તફાવતથી બમણો છે. તફાવત 20 છે. 20 ના ડબલ 40 થઈ ગયા. જવાબ છે 30 અને 10. ડી આન્સર છે. ક્લિયર? જો પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે. પુત્રની ઉંમર 7 હોય તો માતાની ઉંમર કેટલી હશે? જુઓ, પુત્રની ઉંમર 7 આપેલી છે. બરાબર. ફાધરની ઉંમર કેટલી હશે? ફર્સ્ટ લાઈન જુઓ. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. તો પુત્રના 7 ના 3 ગણા કરતા 8 વધુ. તો 7 તરી 21 ને 8 29. તો ફાધરની ઉંમર કેટલી થઈ ગઈ? 29. માતાની ઉંમર પિતા કરતા 3 વધુ છે તો મધર ફાધર કરતા +3 છે. 3 વધુ છે એટલે 29 ને 3 તો કે 32. જવાબ થઈ ગયો 32. આન્સર છે. આમાં મોટે ભાગે આપણે એક ભૂલ શું સમજી બેસીએ? પપ્પા મોટા હોય, મમ્મી નાના હોય. 3 નો ગેપ છે. પપ્પા 29 ના, મમ્મી 26 ના. પહેલો ઓપ્શન મૂકેલો જ છે. બરાબર. એવું જરૂરી થોડું છે કે પપ્પા મોટા જ હોય. દરેકની પર્સનલ ચોઈસ છે. ભાઈ આપણે શું કામ ઇન્ટરફિયર કરવું છે? બરાબર. અહીંયા મમ્મી મોટા છે. જવાબ થયો કેટલો? 32. ક્લિયર? નેક્સ્ટ જુઓ. 3 અને 27 નો ગુણોત્તર મધ્યક. અહીંયા ભૂલ બહુ મોટે ભાગે લોકો કરતા હોય છે. મધ્યક શોધો અને ગુણોત્તર મધ્યક શોધો. આ બેમાં ફેર છે. મધ્યક પૂછ્યો હોત તો 3 + 27 / 2 થઈ જાત. એટલે કે 27 ના 3 30 ના અડધા 15 થઈ જાત. પણ પૂછ્યો શું છે? ગુણોત્તર મધ્યક. અને ગુણોત્તર મધ્યક પૂછ્યો હોય ત્યારે મેં શીખવાડ્યું છે કે b² = ac એટલે કે b = વર્ગમૂળમાં 3 × 27. જો આનો ગુણાકાર કરવાની જરૂર નથી. જો ડાયરેક્ટ તમે વિચારી શકો 27 એટલે 3 × 3 × 3 જ નહીં. આ લખવાનું ના હોય, વિચારવાનું હોય. ખાલી સમજાવવા પૂરતું લખું છું. તો આ 2 તગડાનું વર્ગમૂળ સિંગલ તગડો, 2 તગડાનું વર્ગમૂળ સિંગલ તગડો, વચ્ચે ગુણાકાર છે 3 તરી 9. જવાબ આવી ગયો b = કેટલા? 9. ગુણોત્તર મધ્યક કેટલો થઈ ગયો? 9. આન્સર છે. ક્લિયર? બે સંખ્યાનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7/8 હોય તો તે સંખ્યા શોધો. સરવાળો 45, ગુણોત્તર 7/8. તો મારે 45 ને આ રેશિયોમાં ડિવાઈડ કરવાના થયા. 7 ને 8 15. 15 ભાગમાં 45 ને વહેંચી નાખું છું તો 15 તરી 45. 1 ભાગના 3 હોય તો 7 ભાગના 21 ને 8 ભાગના
24 21 24 એ જ પૂછ્યું તું સંખ્યાઓ, જવાબ આવી ગયો બી. આન્સર શું? ક્લિયર છે? મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. આવક જેમ ખર્ચ 5:3 આપ્યા છે. તેમની માસિક આવક 12,000 હોય. આવક એટલે કે 5 ભાગની વેલ્યુ તમને આપી દીધી, કેટલી? 12,000. તો પૂછ્યું છે કે માસિક બચત કેટલી? હવે એક વસ્તુ સમજો, 5 ભાગ કમાયા, 3 ભાગ વાપર્યા, તો બચાયા કેટલા? 5 માંથી 3 તો વાપરી કાઢ્યા, તો બચાયા 2 જ હોય કે નહીં? તો 2 ભાગની વેલ્યુ પૂછી છે તમને, સિમ્પલ. તો જોઈને ખબર પડે ને, તો આ 24 ગણા છે. 24 પંચા 120, 2 મીંડા લાગી જાય છે. બસ પતી ગયું. 24 દુ 48, 2 મીંડા લાગી ગયા, 4800. જવાબ આવી ગયો સી. જો આવું જોઈને ખ્યાલ ના આવે તો ત્રિરાશી છે, સોલ્વ તો કરી જ શકશો. ઓકે, નેક્સ્ટ જુઓ. 25% થી નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર કેટલો થાય? આમાં બહુ જ બધા લોકોએ ખોટું કર્યું હશે, કારણ કે જનરલી આપણે મૂળ કિંમત પહેલા ગણીએ પછી વેચાણ કિંમત ગણીએ. અહીંયા ગુણોત્તર ઊંધો પૂછ્યો છે. વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર પૂછ્યો છે. તો વેચાણ કિંમત જેમ મૂળ કિંમત. સમજો કે હું કહી દઉં છું કે મારી મૂળ કિંમત 100 છે, તો આપણી વેચાણ કિંમત 25% નફો એટલે 125 થઈ જશે ને. અને 125 થશે એનો મતલબ કે 25 થી ભાગ ચલાવો તો 25 પંચા 125, 25 ચોક 100, 5:4 નો ગુણોત્તર. જવાબ થશે બી. આન્સર શું? બરાબર. જો તમે ઊંધું ગણ્યું હોત તો 4:5 લાયા હોત, એ બી ઓપ્શનમાં છે જ. ક્લિયર? બે સંખ્યાઓ 13:11 ના ગુણોત્તરમાં છે. એમનો તફાવત 24 આપી દીધો છે, તો મોટી સંખ્યા જોઈએ છે. એક વસ્તુ સમજો, આ બેનો તફાવત 2 ભાગ થયો કે નહીં? આ 13 ભાગ અને 11 ભાગ, તો તફાવત 2 ભાગ. અને આ જ તફાવત 2 ભાગ ની વેલ્યુ આપી દીધી કેટલી? 24. તો 2 ભાગના 24 તો 1 ભાગના 12, અને 1 ભાગના 12 તો મોટી સંખ્યા એટલે 13 ભાગ. તો કે 13 ગુણ્યા 12 પૂછ્યા છે. 3 દુ 6. પાછળ ઝઘડો આવતો એવો એક જ ઓપ્શન છે, તો ટીક જ કરી નાખવાનો હોય. છતાંય આખું ગણસો આવશે 156. જવાબ થશે 156. ક્લિયર? આગળ. મયંકભાઈની હાલની ઉંમર 52 વર્ષ છે. 8 વર્ષ પછી તેમની અને તેમના પુત્રની ઉંમરનો સરવાળો 75 થતો. તો પુત્રની હાલની ઉંમર શોધો. અહીંયા સમજો, અહીંયા ભૂલો થઈ હશે ઘણા બધાને. કેમ? કારણ કે ક્યારે હાલનું છે, ક્યારે 8 વર્ષ પછીનું છે, એ બધું ગણવામાં ક્યાંક આડું અવળું થઈ ગયું હોય. જો મયંકભાઈની હાલની ઉંમર 52 વર્ષ છે, તો મયંકભાઈ હાલમાં 52 વર્ષના છે. 8 વર્ષ પછી તેમની અને તેમના પુત્રની ઉંમરનો સરવાળો 75 થાય છે. તો મયંકભાઈ 8 વર્ષ પછી કેટલા હશે? તો અત્યારે 52 ના હોય તો 8 વર્ષ પછી 60 ના હોય. તો સનની પણ એ વખતની જ ઉંમર છે, એટલે કે +8 વાળી ઉંમર. આ બે ભેગી થઈને 75 થાય છે. તો આ બે ભેગી થઈને જો 75 થતા હોય તો અહીંયા 60 હોય તો અહીંયા 15 આવવા જોઈએ. ક્લિયર? અને આ દીકરાની 8 વર્ષ પછીની ઉંમર છે, પૂછી છે હાલની ઉંમર, તો સનની હાલની એજ પૂછી છે. 8 વર્ષ પછીની છે, હાલની પૂછી છે. 8 ઓછા કરી દો, 8 ઓછા કરી દો એટલે કે 7. 15 માંથી 8 ગયા એટલે કે 7. જવાબ થઈ ગયો પુત્રની હાલની ઉંમર કેટલી? 7 વર્ષ. ક્લિયર છે? નેક્સ્ટ જુઓ. આમાં બહુ બધાએ લોચા માર્યા હશે 100%, કારણ કે સવાલમાં કશું જ નથી. તમને આવા ને આવા સવાલો આના પછી જે બીજા આવા આયા છે ને, એ કદાચ આવડ્યા હશે. ખાલી આમાં છે ને x y મૂક્યા છે, એટલે કદાચ તકલીફો પડી હોય. જોઈએ. અચ્છા, આ શરૂ કરીએ. પહેલા મેં પહેલા બી કીધું, ફરીથી એકવાર કહી દઉં છું કે મિત્રો, આપણી આ નવી ચેનલ છે, અને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, બેલ આઇકન ક્લિક કરી દેજો, લાઈક કરજો, અને વધુ ને વધુ તમારા જે પણ કોઈ મિત્રો હોય એમના સુધી આપણા ચેનલને અને વિડીયોને બંનેને શેર કરજો. બરાબર? કે આપણે બહુ મોટી સંખ્યામાં આપણા ફોલોઅર્સ વગેરે હતું, એ આપણે એક નવેસરથી કરી રહ્યા છીએ. તો બને એટલું ઝડપથી આપણે એના કરતાં પણ વધારે ફોલોઅર્સ તરફ જતા રહીએ, એવી મારી ઈચ્છા છે. અને એ ઈચ્છાને પૂરી કરવામાં તમે તમારો સહયોગ આપો, એવી એક બીજી ઈચ્છા છે. ઓકે, જો 5 વર્ષ પહેલા -5 ફાધર અને સન સરવાળો x વર્ષ હતો. તો હાલમાં કેટલા હોય? -5 થી 0 આવવું હોય તો 5 વર્ષ વધે કે નહીં? 5 વર્ષ વધે ને, તો 5 વધે તો ખાલી 1 ના વધે ને, 2 ના વધે, તો 5 ને 5 10 વર્ષ વધ્યા હોય, તો x તો હશે જ, +10 થયા હશે. આગળ y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? એટલે કે +y. તો 0 થી y જ્યારે તમે આયા હશો ત્યારે y વર્ષ વધ્યા હશે, પણ y વર્ષ બંનેના વધશે ને. હવે આ x અને y છે ને, એટલે જ તકલીફ હોત. કોઈ ચિંતા નહીં, અહીંયા જેમ 5 વધારતા હતા એમ અહીંયા y વધશે, પણ y બંનેના વધશે એટલે y ને y 2y વધશે,
એટલે કે x + 10 + 2y. આવો ઓપ્શન ક્યાં છે? x + 10 + 2y આ રહ્યો. જવાબ થઈ ગયો ડી. પૂરું થઈ ગયું. બહુ ઈઝી હતું. ક્લિયર? જો ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોના ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. તો સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી? જુઓ, પ્રમાણ તમને આપ્યું છે 2:3:5. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો આ 5 ની વેલ્યુ 30 છે એવું કહેવાય ને. તો આ 6 ગણા થયા. તો અહીંયા બી 6 ગણા થતા હોવા જોઈએ ને. તો 6 તરીને 18 અને 6 દુ તો કે 12. તો 12, 18 અને 30 આપણી ઉંમરો બની બાળકોની. હવે શું કહે છે કે ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ બધાનો સરવાળો કરી દો. 12 ને 18 30 ને 30 60 એ પિતાની ઉંમર બરાબર છે. પિતાની ઉંમર પૂછી છે, જવાબ થઈ ગયો 60 60 સી આન્સર છે 60. સિમ્પલ. મિત્રો સીસી ની એક્ઝામમાં તમને આવા જ લેવલના ક્વેશ્ચન્સ જોવા મળવાના છે. હું હમણાં જોઉં છું મોટે ભાગે લોકો જીનતે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય છે, પછી એના કારણે ડિપ્રેસ થઈ જતા હોય છે. સારું આટલું બધું તો અઘરું આપણે ક્યાંથી આવડશે, આટલા ઓછા ટાઈમમાં આટલા બધા પ્રશ્નો ક્યાંથી થશે. મિત્રો પેપર બહુ જ સહેલું રહેવાનું છે. કોઈ ચિંતા બહુ ખાસ ના કરશો, બરાબર? બહુ ટેન્શન ના લેશો. એટલે જ મેં આખી આની ટેસ્ટ સિરીઝ બનાવી છે કે જેથી શું થાય કે વિદ્યાર્થીઓ એક્ચ્યુઅલી એક્ઝામના લેવલના ક્વેશ્ચન સોલ્વ કરે. આડેધડ આપવા માટે તો પ્રશ્નો હું તમને અગણિત આપી શકું, પણ એવા પ્રશ્નો જે ખરેખર આવવાના જ નથી એની પ્રેક્ટિસ ના કરાય. આ કેવી વાત છે? એક વસ્તુ સમજો, તમને શરદી થઈ હોય તો એની દવા લેવાય. એના માટે કઈ આઈસીયુ દાખલ ના થઈ જવાય. સમજ્યા? એના જેવી વાત છે કે સાહેબ શરદી થઈ છે, શ્વાસ નથી લેવાતો, તો કઈ એના માટે કઈ ઓક્સિજનનો સિલિન્ડર પહેરીને ના ફરવાનું હોય કે ભાઈ આપણે શ્વાસ નથી લેવાતો. ના, સામાન્ય વસ્તુ છે, થઈ જશે, બરાબર? ચિંતા નહીં કરવાની. તો બસ આ એના જેવી વાત છે. ઓકે? એટલે બહુ ટેન્શન ના લેશો. પ્રશ્નો બધા સિમ્પલ જ આવવાના છે. બહુ કઈ અઘરું ભારે આપણું પેપર આવવાનું નથી જ, બરાબર? આ શબ્દો મારા તમને એક્ઝામ પછી યાદ આવશે કે ના સાહેબે કીધું તું, વાત સાચી હતી, પેપર સહેલું હતું. હા, ટાઈમની પ્રેક્ટિસ જરૂરી છે ને, એના જ માટે આ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ તમને રોજ કરાવું છું કે રોજ 20-25 દાખલા એક ચેપ્ટર આપણે ધીરે ધીરે પતાવતા જઈએ કે જેથી શું થાય કે તમે એ ક્વેશ્ચન્સને ફટાફટ સોલ્વ કરતા થઈ જાઓ. નેક્સ્ટ સ્પીડ વધે, એના જ માટેની આ કોશિશ છે, બાકી કંઈ નથી. 5 વર્ષ પહેલા પિતા અને પુત્ર, આ નાય નથી અને છે, આડું અવળું થઈ ગયું ટાઈપિંગમાં, જરા કે થોડું ઘણું ટાઈપિંગ રહેવાનું, સમજી લેવાનું. 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. -5 ફાધર પ્લસ સન ભેગા થઈને કેટલા હતા? 50. તો 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? આ -5 થી +2 એટલે 7 વર્ષનો વધારો થયો. તો 7 વર્ષનો વધારો સીધો કરવાનો ના, નહીં તો 50,57 આપેલા જ હોય. 7 વર્ષ વધ્યા તો બંનેના વધ્યા હોય ને, તો 7 ને 7 14 વધ્યા હોય, એટલે કે કેટલા થઈ ગયા? 64. જવાબ થશે 64 બી આન્સર છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 10 વર્ષમાં, આ થોડોક અઘરો સવાલ છે, અહીંયા કદાચ લોકો કન્ફ્યુઝ થયા હો, તમે થોડું ઘણું કન્ફ્યુઝન થયું હોય એવું બની શકે. શબ્દોની ગેમ છે મૂળ મુદ્દે આમાં. જુઓ, પૂછ્યું શું છે? બી ની હાલની ઉંમર શોધો. બી ની હાલની ઉંમર 19, 29, 39, 49. જુઓ, હાલ એ બી કરતા 9 વર્ષ મોટો છે. તો હાલમાં તમને એની ઉંમર શું કીધી છે? 9 વર્ષ મોટો, તો +9 કરી દો. એની હાલની ઉંમર 9 વર્ષ મોટો છે, +9 કરી દો. 19 ને 9 28, 38, 48, 58. આગળ 10 વર્ષમાં એની ઉંમર, એટલે કે 10 વર્ષમાં એની ઉંમર, એટલે કે +10. બી ની 10 વર્ષ પહેલાની ઉંમર, બી ની -10. તો બી માં 10 ઓછા થશે અને એ માં 10 વધશે. બસ આ જ શબ્દોને સમજ્યા હો તો જવાબ આવી ગયો હોય. જો ના સમજ્યા હો તો આમાં ગોતે ચડી જવાયું હોય. શું કહે છે? જુઓ, 10 વર્ષમાં એની ઉંમર એટલે કે +10. બી ની 10 વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. પહેલા તો ઉંમરો શોધી કાઢીએ. આ હાલમાં 0 છે, અહીંયા +10 જવું છે, તો 10 વધારે દો. 28 ને 10 38, 48, 58, 68. અને બી માં શું થશે? 10 વર્ષ ઓછા થશે. આ 0 થી -10 જવું છે, તો 10 વર્ષ ઘટશે, એટલે 19 માંથી 10 ગયા 9, 19, 29, 39. શું કહે છે? બમણા થવા જોઈએ. 9 દુ 38 થાય? ના થાય. 19 દુ 48 ના થાય. 29 દુ 58 થઈ જાય. સી ઓપ્શનમાં થયું, એટલે કે મારો જવાબ થશે સી ઓપ્શનનો. જો બી ની વેલ્યુ પૂછી હોય તો 39, એ ની વેલ્યુ પૂછી હોય તો 48. કોની ઉંમર પૂછેલી છે? બી ની, એટલે કે મારો આન્સર થઈ જશે 39. સી ઓપ્શન આપણો જવાબ છે 39. ક્લિયર?
નેક્સ્ટ, પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 2 વર્ષ પહેલા 40 વર્ષ હતો. 2 વર્ષ પહેલા ફાધર જેમ સન ભેગા થઈને 40 વર્ષ હતા. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? 3 વર્ષ પછી એટલે કે +3 તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? -2 થી +3 એટલે 5 વર્ષ વધે છે. તો 5 વર્ષ બંનેના વધશે ને, તો 5 ને 5 10 વધશે ને, બસ તો 10 વધાર દો, 40 ને 10 50, જવાબ આવી ગયો 50. પૂરું થઈ ગયું. સિમ્પલ, બહુ ઈઝી સવાલ. સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી 5 ગણી હશે તો અત્યારે તેની ઉંમર શું હશે? સુકેતુની અત્યારની ઉંમર પૂછી છે. ઓપ્શન્સ લખી નાખું છું 10, 15, 18, 20. શું કહે છે? સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર એટલે કે +15. 15 વર્ષ પછી હાલમાં 10 હોય તો 15 વર્ષ પછી કેટલા હોય? 25. બધામાં 15 15 વધારતા જાઓ. 30, 33, 35. તેના 5 વર્ષ પહેલાની ઉંમર, 5 વર્ષ પહેલાની ઉંમર, જો હાલમાં 10 હોય તો 5 વર્ષ પહેલા કેટલું હોય? -5. તો આ બધામાં -5 કરીને આંકડા લખી નાખો. 5 ઘટ્યા એટલે 5, 5 ઘટ્યા એટલે 10, 5 ઘટ્યા એટલે 13, 5 ઘટ્યા એટલે 15. પહેલાની ઉંમરથી 5 ગણી હોય, 5 ગણા થવા જોઈએ. 5 પંચા 25 થઈ ગયા. પહેલો જ ઓપ્શન 10 જવાબ. બીજામાં જોઈ લો, નહીં થાય. 10 પંચા 30 ના થાય, 13 પંચા 33 ના થાય, 15 પંચા 35 ના થાય. જવાબ થઈ ગયો 10. ક્લિયર? સિમ્પલ. આમાં ખાલી આ આંકડાઓ લખવામાં તમારે ભૂલ નહીં કરવાની. અને હાલથી 15 વર્ષ પછી એટલે +15 અને હાલથી 5 વર્ષ પહેલા એટલે -5. બસ આટલું સાચું સમજી આવો તો જવાબ બહુ ઈઝી છે. કોઈ સૂત્રો બનાવવાની જરૂર જ નથી. ક્લિયર છે? કુસુમની માતાની હાલની ઉંમર કુસુમની હાલની ઉંમરથી 6 ગણી છે. 5 વર્ષ પછી બધું ઠીક છે. પૂછ્યું શું છે? કુસુમની માતાની હાલની ઉંમર કેટલી હોય એટલે કે મધરની હાલની ઉંમર પૂછી છે. 25, 35, 40, 30. ફર્સ્ટ લાઈન, માતાની હાલની ઉંમર કુસુમની હાલની ઉંમરથી 6 ગણી છે. તો હવે સમજો, કુસુમની ઉંમર આના ઉપરથી મળી જાય કઈ રીતે? માતા 6 ગણા થઈ અહીંથી, તો કુસુમ પર જવું હોય તો છઠ્ઠો ભાગ કરવો પડે કે નહીં? રિવર્સ જવું હોય તો છઠ્ઠો ભાગ. આને 6 વડે ભગાય ખરા? ના ભગાય. હોય જ નહીં. 6 વડે ના ભગાય, 6 વડે ના ભગાય, 6 વડે ભગાય. હવે એક જ બચ્યો છે તો એ જ જવાબ હોય. વિચારવાનું ના હોય. છતાંય તમને એમ લાગે કે સાહેબ એવા બી આયા હોત તો ગણીને સમજાઈ દઉં. તો આ છઠ્ઠો ભાગ એટલે કે 5. તો કુસુમની હાલની ઉંમર કેટલી થઈ ગઈ? 5. આગળ 5 વર્ષ પછી કુસુમની ઉંમર +5. તો 5 વર્ષ પછી કેટલા થઈ જાય? 10. તેની માતાની હાલની ઉંમરથી ત્રીજા ભાગની થશે. જુઓ, 5 વર્ષ પછીની ઉંમર એટલે 10, માતાની હાલની ઉંમર એટલે 30 થી ત્રીજા ભાગની થશે. 30 તો ત્રીજો ભાગ 10 થાય, થઈ જાય. જવાબ આવી ગયો D 30. જો કે આમાં તો આ ગણવાનું જ નહોતું. એક જ ઓપ્શન હતો કે 6 વડે ભગાતો હતો, જે 6 થી ગુણાઈ નહીં શક્યો હોય એવો હતો. ડિફોલ્ટ જવાબ હતો. બાય ડિફોલ્ટ સીધો આન્સર છે આપણો 30. ક્લિયર? આ ક્વેશ્ચન આપણે હમણાં જોઈ લીધો છે, ફરીથી મુકાઈ ગયો છે. ભૂલમાં એકનો એક સવાલ 2 વખત આવી ગયો છે. ટૂંકમાં આપણે જોઈ ચૂક્યા છીએ. 360 આનો આન્સર આપણે આગળ જોઈને આવ્યા છીએ. ફરીથી ચર્ચા એની નથી કરતો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 3 સંખ્યાનો સરવાળો 136 છે. પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2/3 અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5/3. તો હમણાં જ શીખ્યા આપણે. તગડો અહીંયા, પાંચડો અહીંયા, અને હવે ઊભો ગુણાકાર. 3 તરી 9, 5 તરી 15, 5 દુ 10. તો 10/15/9 માં વહેંચી કાઢો. કોને? સરવાળો આપે તો 136. આને 10 ને 15 25 ને 9 34 ભાગમાં 136 ડિવાઈડ થાય. જો આ જોઈને ખબર પડે ને તો આ 4 ગણા છે. જો 30 ચોક 120, ચોકુ ચોકુ 16 ભેગા કરો 136. આ 4 ગણા છે. 4 ગણા. 4 ગણા એટલે બેઝિકલી 4 ગણા કરી દો. 40, 60, 9 ચોક 36. શું પૂછ્યું છે? બીજી સંખ્યા શોધો. એટલે કે જવાબ બની જશે 60. આન્સર થઈ જશે C 60. ક્લિયર? નેક્સ્ટ. તો આથી આપણે આખી ટેસ્ટ, બરાબર. આમાં થોડા પ્રશ્નો વધારે લીધા કારણ કે ટોપિક થોડોક આપણે વધારે લીધેલા છે. ઉંમરવાળા પ્રશ્નો બી અને રેશિયો પાર્ટનરશિપ પણ જોડે લીધેલું, એટલે થોડા ક્વેશ્ચન વધારે લીધેલા. મળીએ છીએ નેક્સ્ટ ટેસ્ટમાં. થેન્ક યુ સો મચ.